હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું ઓજા ક્લાસીસ ચેનલમાં હું સ્વાગત કરું છું. હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો છે તે ધોરણ 9માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 2માં સ્વાધ્યાય 2.4નો પ્રશ્ન નંબર 2 છે. સીધો ગુણાકાર કર્યા સિવાય નિત્ય સમનો ઉપયોગ કરી નીચેના ગુણાકારની કિંમત મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ નિત્ય સમનો ઉપયોગ કરશું. x વત્તા a x વત્તા b બરાબર x નો વર્ગ વત્તા a વત્તા b x વત્તા ab. બીજું નિત્ય સમ છે a માઇનસ b a વત્તા b બરાબર a નો વર્ગ માઇનસ b નો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે રકમ આપી છે 103 ગુણ્યા 107. તો સૌથી પહેલા આપણે લખીશું કે હવે 103 છે તો આપણે શું લખીશું અહીંયા તો કે 100 વત્તા 3. ઓકે, આ રીતે લખશું 100 વત્તા 3. અને 107 નું કઈ રીતે લખશું તો કે 100 વત્તા 7. ઓકે, હવે આપણે આ નિત્ય સમનો ઉપયોગ કરીશું કે x નો વર્ગ વત્તા a વત્તા b x લખશું વત્તા ab લઈ લેશું આપણે. ઓકે, ચલો સૌથી પહેલા આપણે કે x નો વર્ગ. તો અહીંયા તમને ખબર હોવી જોઈએ કે x કોણ છે, તો આ છે આપણે એને x કહેશું. x છે આપણા 100. તો અહીંયા લખવાનું 100 નો વર્ગ વત્તાનું ચિહ્ન a એટલે કેટલા છે આપણી પાસે a છે આપણી પાસે 3. આ આપણા 3 a કહેશું એટલે આપણે એને 3 વત્તાનું ચિહ્ન અને b એટલે કેટલા છે 7 છે તો આપણે 7 લખશું. પછી x એટલે આપણા કેટલા છે અહીંયા જે આ છે આપણા x છે, x એટલે આપણા 100 છે તો અહીંયા આપણે લખી નાખશું 100. પછી વત્તા કૌંસ સમાપ્ત કરશું a આપણા કેટલા છે તો a છે આપણા 3. આ a બરાબર 3 છે ને b બરાબર કેટલા છે આપણા 7. b ની કિંમત કેટલી છે 7. ઓકે, ચલો ક્લિયર છે. ચલો હવે આપણે આગળ જઈએ. 100 નો વર્ગ તો 100 ગુણ્યા 100 એટલે કેટલા થઈ જશે 10,000 વત્તા 3 ને 7 કેટલા થશે 10. 10 ગુણ્યા 1000 કરો તો કેટલા થાય 100 ગુણ્યા 10 એટલે કેટલા થઈ ગયા 1000 થઈ ગયા વત્તા 3 સત્તા 21. હવે આનો સરવાળો કરો. 10,000 માં 1000 નાખો 11,000. 11,000 માં 21 ઉમેરો તો કેટલો જવાબ મળ્યો 11,021. બરાબર, આ રીતે આપણે એનું સોલ્યુશન કરવાનું છે. બરાબર, રાઈટ. હવે બીજું છે 95 ગુણ્યા 96. તો અહીંયા મેં નિત્ય સમ લખ્યો છે સમજાવવા માટે. x વત્તા a કૌંસની અંદર x વત્તા b બરાબર છે બરાબર x નો વર્ગ વત્તા a વત્તા b x વત્તા ab. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 90 વત્તા 5 અને 90 વત્તા 6 કરીને પણ કરી શકો છો, પણ આપણે અહીંયા કઈ રકમ લેશું 100, જેથી એનો વર્ગ આસાનીથી નીકળી શકે. તો 95 છે તો 100 ઓછા કેટલા લખી નાખશું 5 અને 96 છે તો આપણે કેટલા લખશું 100 માંથી 4 જાય તો કેટલા વધે 96. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, 95 નું સોલ્યુશન 100 ઓછા 5 માઇનસ 5. 96 કઈ રીતે મળે તો 100 માંથી 4 જાય તો 96 મળે, એ રીતે. હવે આપણે અહીંયા આનો ઉપયોગ કરીશું x નો વર્ગ વત્તા a વત્તા b x વત્તા ab. તો આ પ્રમાણે આપણે કિંમત મૂકીશું. x નો વર્ગ x એટલે આપણી પાસે શું છે 100 છે. 100 કેટલી વખત છે 2 વખત છે, માટે 100 નો શું કરી દેવાનો વર્ગ કરી દેવાનું. વત્તાનું ચિહ્ન લો, રાઈટ. a કેટલું છે તો કે -5 છે તો આપણે -5 લખી નાખશું, રાઈટ. પછી આપણે જો b ની કિંમત કેટલી છે -4 છે તો -4 લખી નાખશું. પછી x એટલે 100 છે
વત્તા એની કિંમત કેટલી છે? -5 છે. અને બી ની કિંમત કેટલી છે? તો કે -4 છે. રાઈટ. આ રીતે આપણે આ બધી કિંમતો ગોઠવી નાખવાની, બરાબર, આ નિત્યસમનો ઉપયોગ કરીને. ઓકે, ક્લિયર છે? 100 નો વર્ગ કેટલો થાય? તો કે 100 નો વર્ગ થાય વિદ્યાર્થી મિત્રો 10,000 થઈ જશે. ઓકે, હવે વત્તા ઓછા શું થશે? ઓછા, તો ઓછા -5 -4, તો 5 ને 4 કેટલા? 9. 9 ગુણ્યા 100 કરો તો કેટલા થશે? તો અહીંયા 900 થઈ ગયા. ઓકે, -5 -4 માઇનસ માઇનસ પ્લસ, 5 ને 4 9, 9 ગુણ્યા 100 એટલે 900. ઓકે, પછી વત્તાનું ચિહ્ન. ઓકે, 5 ચોક 20, પણ જો માઇનસ માઇનસ હોય એટલે પ્લસમાં થઈ જાય, એટલે 20 કેવા આવી ગયા? પ્લસમાં આવી ગયા, બરાબર. ઓકે, જ્યારે ગુણાકારમાં બંને માઇનસ માઇનસ હોય તો ચિહ્ન ઉડી જાય, એટલે 5 ચોખ્ખું 20. ઓકે, હવે આનો સરવાળો. તો સૌથી પહેલા 10,000 ને 20 અને એમાં 900 ઉમેરો તો 10,000. ઓકે, સોરી, અહીંયા છે 10,000 માંથી 900 બાદ કરવાના છે, એટલે 9,100 અને એમાં 20 ઉમેરવાના છે, એટલે 9,120 આવી જશે. રાઈટ. દાખલા નંબર 3 છે 104 ગુણ્યા 96. તો હવે તમને આવડી ગયું છે એ વત્તા બી પ્રમાણે કર્યું હતું, તો 104 કઈ રીતે મળે? જે આપણે કર્યું હતું એ પ્રમાણે, કે 100 + 4 એટલે 104. 96 કઈ રીતે મળે? તો કે 100 - 4 કરીએ ત્યારે. ઓકે, હવે તમારે જુઓ, અહીંયા જુઓ કે એક કેવું પદ છે? તો કે એક વત્તા છે ને એક કેવું છે? ઓછા છે. ઓકે, ત્યારે આપણે શેનો ઉપયોગ કરીશું? તો આનો સૂત્રનો ઉપયોગ કર્યો તો a નો વર્ગ માઇનસ b નો વર્ગ, એ સૂત્રનો ઉપયોગ કરો. તો એ કેટલા છે? તો એ છે આપણા 100. ઓકે, આ નિત્યસમનું સૂત્ર છે, એટલે બોક્સ બનાવી દઈએ. ઓકે, 100 નો વર્ગ, પછી જુઓ, પછી શું કરશું? વત્તા ઓછા ઓછા, 4 નો શું કરી દેશું? વર્ગ કરવાનો છે. 100 નો વર્ગ એટલે તમને ખબર જ છે કેટલો થશે? 10,000 માઇનસ 4 નો વર્ગ 16. 10,000 માંથી 16 જાય તો કેટલા વધે? તો કે 9,984. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો પ્રશ્ન નંબર 2 નું સોલ્યુશન. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો. અને વિડીયો સારો લાગે તો તમે કમેન્ટ કરજો જો તમને વિડીયો પસંદ હોય તો. ઓકે, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.